મેંદાનો, બટરનો, ઓવનનો કોઈ જ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આજે આપણે એકદમ આસાનીથી કેળામાંથી આ ચોકલેટ કેક બનાવીશું. ઘઉંના લોટમાંથી બનાવીશું એકદમ હેલ્ધી રીતે, જેમાં આપણે ખાંડનો પણ ઉપયોગ નહીં કરીએ. અને આ રેસીપી એટલી બધી ઇઝી છે કે તમે જો પહેલી વખત જ બેકિંગ કરતા હોય તો પણ તમે પ્રોફેશનલ જેવી ચોકલેટ કેક ઘરે જ તૈયાર કરી શકશો. તો એના માટે મેં 5 ટિપ્સ આમાં આપી છે. તમે વિડીયો એન્ડ સુધી જોજો, અને જો તમે બેકિંગ માટેની આ 5 ટિપ્સને મગજમાં રાખી દીધી તો તમારું બેકિંગ ક્યારેય નહીં બગડે, પરફેક્ટ જ બનશે. અને તમારું જે કેક છે, પેસ્ટ્રી છે કે પછી કોઈ પણ બેકિંગ આઇટમ, કૂકીઝ કે કોઈ પણ વસ્તુ બનાવો ને ત્યારે આ 5 ટિપ્સ યાદ રાખવાની. તો ચાલો, રેસીપીની શરૂઆતમાં મેં અત્યારે આ રીતનું એક પાકું કેળું લીધું છે. મીડિયમથી મોટું સાઇઝનું આ એક કેળું લેવાનું, અને કેળું છે એ થોડુંક પાકી ગયેલું હોવું જોઈએ. હવે ટિપ્સ નંબર 1 છે એ કે તમારે એના માટે જે ટીનમાં કેક બેક કરવી હોય તેને પ્રોપર ગ્રીસ કરી લેવાની. આ વસ્તુ પહેલાં બેકિંગ કરવા પહેલાં કરી લેવાની. તો અત્યારે આપણે આને ઓઇલથી ગ્રીસ કરીએ છીએ. તમે બટરથી કે કરવું હોય તો કરી શકો છો. આ રીતે ટીનની અંદર બધી સાઈડ એકદમ સરસ તેલ લગાવી લેવાનું છે કે જેથી જ્યારે આપણે એને અનમોલ્ડ કરીએ ત્યારે આસાનીથી ચોંટી ના જાય અને અનમોલ્ડ થઈ જાય. તો આ રીતે આપણે આ ટીનને ગ્રીસ કરી લીધું છે. જો તમારા પાસે ટીન ના હોય તો તમારા પાસે કોઈ પણ ફ્લેટ સરફેસવાળી તપેલી હોય તો એ પણ તમે લઈ શકો છો. હવે આની અંદર આપણે એ જ સાઇઝનું બટર પેપર કાપી લીધું છે એ લેવાનું છે. જો તમારા પાસે બટર પેપર ના હોય તો તમે આની અંદર કોરો લોટ છાંટી બધી સાઈડથી તેલમાં ચોંટી જશે, અને એ રીતે આને ગ્રીસ કરીને પછી ડસ્ટ કરી શકો છો. અત્યારે આપણે બટર પેપર લઈએ છીએ જેનાથી કોઈ જ પ્રોબ્લેમ વગર આસાનીથી નીકળી જશે. ફરીથી થોડું તેલ લગાવી દીધું છે. હવે આપણું આ કેક ટીન તૈયાર થઈ ગયું. એને સાઈડમાં મૂકી અને હવે આપણે ઓવન વગર અત્યારે ગેસ પર બનાવીએ છીએ. તો આપણે ગેસ પર ઓવન બનાવશું. જો તમે ઓવનમાં બેક કરતા હોય તો એને પણ પ્રીહીટ કરી લેવાનું. અત્યારે આપણે ગેસ પર આ તપેલાને પ્રીહીટ કરીએ છીએ. તો જાડા તળિયાવાળું તપેલું લેવાનું. એની અંદર મેં મીઠું લીધું છે. આ મીઠુંને મેં કેટલી બધી વાર ઉપયોગ કરેલું છે. પાછું ઠંડુ થાય પછી પાછું એને સ્ટોર કરીને મૂકી દેવાનું. આ બેકિંગમાં જ હું યુઝ કરું છું. તો આની અંદર તળિયામાં મીઠું લઈ લેવાનું, આની ઉપર છીબું ઢાંકી દેવાનું, અને આને હવે મીડિયમ ફ્લેમ પર પ્રીહીટ એટલે કે ગરમ થવા દેવાનું. તો એ આપણું ગરમ થાય છે. તો હવે આપણે મિશ્રણ તૈયાર કરીએ. તો અત્યારે આપણે મિક્સચર જારમાં તૈયાર કરીશું કે જેનાથી તમારું પરફેક્ટ જ મિશ્રણ તૈયાર થશે. તો આપણું જે કેળું છે એ આપણે લઈ લીધું છે, અને એને આપણે છાલ કાઢીને આની અંદર મોટા ટુકડા, અનઇવન ટુકડા કરીને લેવાના છે. હવે અહીંયા મેં આ સાઇઝનું એક કેળું લીધું છે. જો તમારા પાસે એકદમ જ નાના નાના હોય તો 2 કેળા લેવાના, એનાથી વધારે નહીં લેવાના. કારણ કે બેકિંગમાં હંમેશા માપ પરફેક્ટ રાખવાનું. જો તમે પ્લસ માઇનસ જરા તરા, આપણે આદત હોય છે કે થોડુંક વધે છે તો અંદર એડ કરી દઈએ, એવું ક્યારેય નહીં કરવાનું. આ ત્રીજી ટિપ્સ છે કે તમે જે માપ આમાં છે એ જ પ્રમાણે લેજો. અત્યારે હું ખાંડના બદલે સાકર લઉં છું. તમારે જો ખાંડ લેવી હોય તો તમે લઈ શકો છો. મેં અત્યારે 1/4 કપ જેટલી ખાંડ લીધી છે. અને તમે જો બેકિંગ કરવું તમને ગમતું હોય ને તો તમે આ ખાલી મેઝરિંગ કપ અને સ્પૂન છે એ વસાવી લેશો ને એટલે તમને આસાની થઈ જશે. ત્યાર પછી મેં 1/4 કપ તેલ લીધું છે. તો તેલ છે એ અહીંયા આપણે રિફાઇન્ડ ઓઇલ કોઈ પણ લઈ શકો છો. તમારે સ્મેલ વિનાનું ઓઇલ લેવાનું, સિંગ તેલ કે નહીં લેવાનું જેમાંથી સ્મેલ આવતી હોય. અત્યારે મેં સનફ્લાવર ઓઇલ લીધું છે. તો 1/4 કપ મેં તેલ લીધું છે. હવે આ બધુંને મિક્સ કરવા, ક્રશ કરવા આપણે 1/4 કપ રૂમ ટેમ્પરેચર દૂધ લીધું છે. દૂધ છે એ ગરમ પણ ના હોવું જોઈએ અને ઠંડુ પણ ના હોવું જોઈએ. હવે આને મિક્સચરને એક વખત આટો ફેરવી લેવાનો કે જેથી બધું એક સરખું મિક્સ થઈ જાય અને સાકર છે એ પણ સરસ ઓગળી જાય. હવે મેં આ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. જે આપણે રોટલી કરવા ઉપયોગ કરીએ એ જ લીધો છે. અને ઘઉંના લોટને 1 કપ આની અંદર લઈ લેવાનો છે.
અત્યારે મેં ચાળ્યો પણ નથી, ચાળ્યા વગર જ લીધો છે. આની અંદર આપણે 10-12 ટીપા જેટલું વેનીલા એસન્સ લેવાનું છે. ત્યાર પછી આને ચોકલેટી ટેસ્ટ આપવા માટે 3 ટીસ્પૂન કોકો પાવડર લેવાનો છે અને એ પણ માપ કરીને જ લેવાનો. આ રીતે આ સ્પૂન છે એનાથી મેં 3 ટીસ્પૂન કોકો પાવડર લીધો છે. ત્યાર પછી 1 ટીસ્પૂન આપણે બેકિંગ પાવડર લઈએ છીએ અને 1/2 ટીસ્પૂન આની અંદર આપણે બેકિંગ સોડા લેવાનો છે. હવે આપણે આની અંદર દૂધ છે એ ફરીથી આપણે 1/4 કપ એડ કરીએ છીએ. હંમેશા આ રીતે બેકિંગ કરતા હોય તો ઘઉંના લોટમાં કેટલું લિક્વિડની જરૂર પડશે એ ખ્યાલ ના આવે, એટલા માટે આપણે એક સાથે દૂધ એડ નથી કરી દેવાનું, થોડું થોડું એડ કરતું જવાનું છે. જો 1/4 કપ એડ કરી ફરીથી એક વખત ક્રશ કરી અને જોઈ લીધું મિશ્રણ થોડુંક ઘાટું છે એટલે ફરીથી 1/4 કપ હું એડ કરું છું. હવે આની અંદર 1 ટીસ્પૂન વિનેગર લેવાનું છે. આજે આપણે ચાઇનીઝ રેસીપી બનાવતા હોય એમાં જે વ્હાઇટ વિનેગર હોય એ લેવાનું છે અને ચપટી મીઠું લેવાનું છે. તમે ચોકલેટ કેક કે કોઈ સ્વીટ બનાવતા હોય એમાં થોડું મીઠું એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. અને આ રીતનું આ મિશ્રણ આટલું થીક તૈયાર કરી લેવાનું છે, એકદમ સરસ. આવું ગાંઠા વિનાનું તમને અત્યારે એવું લાગે તો ફરીથી એક આટો ફેરવી લેવાનો, જેથી એક સરખું મિશ્રણ તૈયાર થઈ જાય. અને આપણું જે રેડી કરેલું ટીન છે એની અંદર આ બધું મિશ્રણ છે એ લઈ લેવાનું છે. આ કેક એવી છે કે જે તમે બાળકોને ગિલ્ટ ફ્રી આપી શકો છો. એને ગમે ત્યારે આપણે બહારનું કરતાં ઘરની આ રીતે બેક કરેલી હોય તો બાળકો ખાય તો પણ આપણને ચિંતા નથી. જો હવે આપણે આની ઉપર તમે મનગમતા સીડ્સ લઈ શકો છો. અત્યારે હું મગજતરીના બી અને સનફ્લાવર સીડ્સ લઉં છું, સાથે જ થોડા કાજુ અને બદામ. ખાલી અખરોટ કે બદામ કે તમારા પાસે હોય તો એ પણ લઈ શકો છો. કંઈ જ ના લ્યો અને ખાલી ચોકલેટ હોય કે કાંઈ જ ના હોય તો પણ ચાલે, પણ વધારે એટ્રેક્ટિવ અને વધારે હેલ્ધી કરવા માટે આપણે ઉપરથી થોડાક સીડ્સ લઈએ છીએ. આ મેં સીડ્સ લઈ લીધા છે અને આ રીતે એને મેં એક વખત ટેપ પહેલાં પણ કરી લીધું હતું મિશ્રણ એડ કર્યા પછી. આ જેથી એની અંદર સરસ જાળી છે એની પ્રોપર પડે અને વચ્ચે વચ્ચે ક્યાંય એર બબલ્સ રહી ગયા હોય તો ત્યાં ખાડા જેવું ના થઈ જાય. હવે આપણે બધા ડ્રાયફ્રૂટ્સ ગોઠવી દીધા છે. હવે મારી પાસે આ રીતની આ જે ડેરી મિલ્ક સિલ્ક હતી મારી પાસે આ થોડીક હતી એટલે એને પણ મેં આ રીતે ટુકડા કરીને લઈ લીધી છે. આ ઓપ્શનલ છે, ચોકલેટ ચિપ્સ હોય તો એ પણ લઈ શકો, તમારી પાસે જે ચોકલેટ હોય એ. ચોકલેટનો સ્લેબ હોય તો એ તમે એમાંથી પણ ટુકડા લઈ શકો છો. હવે આપણું જે ઓવન છે, તપેલું ગેસ પરનું ઓવન એ ગરમ થઈ ગયું છે તો એની અંદર આ મૂકી દેવાનું છે. હવે ચોથી ટિપ્સ એ છે કે આને ખોલ બંધ નહીં કરવાનું. આને અત્યારે મીડિયમ ફ્લેમ પર 35 મિનિટ કમ્પલસરી બેક કરવાનું છે. ગેસ એકદમ મીડિયમ હોવો જોઈએ અને 35 મિનિટ સુધી આને ખોલીને ચેક નહીં કરવાનું. વચ્ચે વચ્ચે ખોલ બંધ કરશું તો એનું ટેમ્પરેચર ડાઉન થશે અને અંદરથી કાચી રહેશે, પ્રોપર ફૂલશે નહીં અને રિઝલ્ટ નહીં મળે. 35 મિનિટ પછી આ રીતે હું ચેક કરી લઉં છું તો કોઈ જ ધારવાળું ચાકુ લેવાનું, એને આની અંદર ઇન્સર્ટ કરવાનું, વચ્ચેના ભાગમાં જ કરવાનું, કારણ કે વચ્ચે જ નો ભાગ ચડી ગયો હશે એટલે સાઈડ ચડી જશે. તો ક્લીન નીકળ્યું છે આપણું નાઈફ છે એટલે હવે આપણે આને લઈ અને ગેસ બંધ કરી દેશું. આને આપણે હવે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે. મિનિમમ આને અડધો કલાક કે પછી 20 મિનિટ તો આને ઠંડુ થવા જ દેવાનું. આને ક્યારેય ગરમ ગરમમાં અનમોલ્ડ નહીં કરવાનું. આપણી 5મી ટિપ્સ એ જ છે કે આપણે ઉતાવળ કરીને ફટાફટ એને કાઢવા જઈએ તો નીચેનો ભાગ છે એ ચોટેલો રહેશે. ઘણી વખત એવું થતું હોય છે કે તળિયે ચોટી જાય અને ઉપરથી નીકળી જાય, તો એવું નહીં કરવાનું. આને ઠરવાનો ટાઈમ આપવાનો. અત્યારે હું 10 થી 15 મિનિટ જ મેં હજી ઠંડી કરી છે, પણ આપણે પ્રોપર ગ્રીસ કરી હતી એટલે અનમોલ્ડ થઈ ગઈ છે. મેં 10 મિનિટ પંખા નીચે રાખી હતી, પલને ખાવી છે એટલે હું ગરમ ગરમમાં જ તમને જો અનમોલ્ડ કરીને બતાડું છું. આ રીતે હવે નાઈફ છે એ બધી સાઈડ વ્યવસ્થિત રીતે ઇન્સર્ટ કરી
અને ધાર એની છોડાવી લેવાની, જે રીતે આપણે ઢોકળા કે કરતા હોય એવી રીતે એકદમ સરસથી ધાર છોડાવ્યા પછી ટીનને આપણે ઊંધું કરશું એટલે તરત આસાનીથી નીકળી જશે. આ બટર પેપર જો તમે ઘરે રાખો ને તો બહુ ઉપયોગી થાય છે. બટર પેપર તમે લગાડેલું હશે ને તો તમારી કેક છે જરાય ચોંટશે નહીં. હવે જે ડબ્બાની અંદર સ્ટોર કરવી હોય એમાં નીચે આ જ બટર પેપરને પાથરીને તમારે સ્ટોર કરી દેવાય, એટલે એનો રીયુઝ પણ થઈ જાય. જો આપણી કેક છે કેટલી સરસ દેખાય છે. હું અંદરથી એની બધી જાળી પણ તમને બતાડીશ. હવે કટ કરીને બતાડું છું. કોઈ ધારવાળું નાઇફ લઈ લેવાનું અને એનાથી આ રીતે આને કટ કરવાની છે. અને આ કેક છે એની અંદર તમે બનાના યુઝ કર્યા છે એ પણ ખ્યાલ નહીં આવે, ઘઉંના લોટમાંથી કરી છે એ પણ ખ્યાલ નહીં આવે. આ કેકને તમે બ્રાઉનીની જેમ ગરમ ગરમ એની ઉપર વેનીલા આઈસ્ક્રીમ નાખીને પણ ખાઈ શકો છો, એમ પણ બહુ મસ્ત લાગે છે. હવે આમાંથી તમને મનગમતા પીસ જેવડા ગમે એવડા કરી લેવાના અને આને બાળકોને લંચ બોક્સમાં સાઈડમાં કે સાંજે તમે આ ટી ટાઈમ કેકની જેમ પણ તમે સર્વ કરી શકો છો, સાંજે ચા કે કોફી સાથે. જો આસાનીથી કટ પણ થઈ જાય છે. આપણે ડ્રાયફ્રૂટ્સ છે એના લીધે થોડું આવું થશે. થોડી ઠંડી થવા દીધી હશે એટલે કટ થશે, નહીંતર પછી એ ભૂકો પણ ગરમમાં આપણે કરશું તો ચીકણી થઈ જશે. જો હજી એકદમ જ વરાળ નીકળે છે, એકદમ ગરમ છે. જો કેટલી મસ્ત સ્પોન્જી એકદમ સોફ્ટ એવી જાળીદાર આપણી બનાનામાંથી ચોકલેટ કેક તૈયાર થઈ ગઈ છે. અને ઘઉંના લોટથી આપણે બનાવી છે એટલે આ તમે બાળકોને ગમે ત્યારે બનાવીને આપી શકો છો. જો એનું ટેક્સચર જોઈ લ્યો તમે, કેટલી સરસ જાડી પડી છે, એકદમ સરસ. અને આના સાઈડ્સ છે એ થોડી ક્રિસ્પી હોય, એ વધારે ખાવામાં પલ્લે ભાવે છે. જો એ ટેસ્ટ કરીને પણ તમને બતાડશે. આ રીતે હું જ્યારે બનાના લાવું છું અને છેલ્લે જે 1-2 બનાના એકદમ વધારે પાકી ગયેલા હોય ત્યારે હું વધારે આ રીતે બનાવી દેતી હોઉં છું, કારણ કે છેલ્લે પાકેલા બનાના છે એ કોઈ જ નથી ખાતું, ગળી ગયેલા આપણે ફેંકી દેવા પડે છે. એના કરતાં તમે આ રીતે કેક બનાવીને એને આપજો. હવેથી રેસીપી ગમે તો એક લાઈક કરી દેજો.